નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ પરિવારમાંથી હું ઉમેશ વાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીએ છીએ. જેની અંદર આપણે હાલ વાત કરતા હતા પ્રકરણ નંબર 19 માનવ વિકાસ. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે માનવ વિકાસ એટલે શું. આપણે જાણીએ છીએ કે ભાઈ પહેલાના સમયમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ ગણવામાં આવતો હતો, પરંતુ આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં જોયું કે માત્ર આર્થિક વિકાસથી માનવ વિકાસ શક્ય બનતો નથી. કેમ? તો કે આર્થિક વિકાસથી આવક વધે છે, પરંતુ જીવન ધોરણ પર કોઈ ફેરફાર ન થતો હોવાથી આર્થિક વિકાસને માનવ વિકાસ ન કહેવાય, પરંતુ એ આવકનો પોતાના વિકાસ માટે પોતાના જીવન ધોરણમાં સુધારો કરવા માટે શી રીતે ઉપયોગ કરવો એની સાથે સંબંધ ધરાવે છે. આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે માનવ વિકાસ એને કેવી રીતે માપવામાં આવે છે તેને લગતા કેટલાક નિર્દેશકો અને આ માનવ વિકાસ આંક છે એ નક્કી કરવા માટે કઈ રીતે પ્રક્રિયા કરવામાં આવી તેના વિશે સમજ મેળવવાની છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસ આંક. માનવ વિકાસ આંક HDI. HDI એટલે શું થશે? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. માનવ વિકાસ આંક. હ્યુમન એટલે માનવ, ડેવલપમેન્ટ એટલે વિકાસ અને ઇન્ડેક્સ એટલે આંક. સમજે છે ને? ઘણી વખત તમને આવા એક બે વાક્યમાં પ્રશ્ન પૂછાઈ શકે. બોર્ડના પેપરમાં જો અઘરું બનાવવું હોય તો ઘણી વખત પાઠ્યપુસ્તકની અંદરથી ગમે તે પ્રશ્ન આવે, એટલે આપણે હંમેશા એવી જ તૈયારી કરવાની કે આપણને કોઈ પણ પ્રશ્ન પૂછે એનો જવાબ આપણી પાસે હોવો જોઈએ, બરાબર? તો જ આપણે રેન્કમાં આવી શકીએ. સૌપ્રથમ આપણે માનવ વિકાસ આંકની આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એના વિશે વાત કરીએ. હવે આપણે વાત કરીએ કે આની શરૂઆત કોણે કરી. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ભાઈ નોબેલ પારિતોષિક વિજેતા એવા અર્થશાસ્ત્ર મૂળ ભારતીય એવા અમર્ત્ય સેને માનવ વિકાસ આંકની વિભાવના કરી, મતલબ સમજણ આપી. સમજતા છે? નોબેલ પારિતોષિક વિજેતા એવા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન માનવ વિકાસ આંકની વિભાવના કરી, મતલબ ખ્યાલ સ્પષ્ટ કર્યો. તમને આ એક પ્રશ્ન એક વાક્યમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે માનવ વિકાસ આંકની વિભાવના કોણે કરી? તો યાદ રાખજો, ભારતીય મૂળના કોણ? અમર્ત્ય સેન. કોણ? અમર્ત્ય સેન. એમણે નોબેલ પારિતોષિક, સાહિત્ય ક્ષેત્રે એમ કહી શકાય કે સર્વોચ્ચ એવોર્ડ નોબેલ પારિતોષિક છે એમણે પ્રાપ્ત કર્યો હતો. અને મૂળ ભારતના હતા. ક્યાંના હતા? મૂળ ભારતના એવા અમર્ત્ય સેને માનવ વિકાસ આંકની સમજૂતી છે એ સ્પષ્ટ કરી. સૌપ્રથમ આપણે કહીએ કે માનવ વિકાસ આંક છે એ ક્યારે રજૂ કરવામાં આવ્યો? તો એમ કહી શકાય કે સૌપ્રથમ માનવ વિકાસ આંક છે એનો અહેવાલ, સૌપ્રથમ માનવ વિકાસ અહેવાલ છે એ 1990 માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા એમ કહી શકાય કે રજૂ કરવામાં આવ્યો. પ્રથમવાર માનવ વિકાસ અહેવાલ 1990 માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે એને આપણે શું કહીશું? UNDP દ્વારા રજૂ થયો.
કે સૌ પ્રથમ આપણે કહીએ કે પ્રથમવાર માનવ વિકાસ અહેવાલ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1990 માં ક્યારે 1990 માં રજૂ કરવામાં આવ્યો. કોના દ્વારા? સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. જો યુનાઇટેડ આપણે લખતા છીએ યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્ર નેશન્સ વિકાસ ડેવલપમેન્ટ કાર્યક્રમ પ્રોગ્રામ. બરાબર. સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. ત્યારબાદ દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ દર વર્ષે માનવ વિકાસ અહેવાલ ટૂંકમાં લખું છું વિદ્યાર્થી મિત્રો, UNDP દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. તમને એમ પ્રશ્ન પૂછે માનવ વિકાસ અહેવાલ કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? તો UNDP દ્વારા. UNDP એટલેનું પૂરું નામ શું? સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા એને રજૂ કરવામાં આવે છે. અને સૌ પ્રથમવાર માનવ વિકાસ અહેવાલની સ્પષ્ટતા ખ્યાલ કોણે રજૂ કર્યો? તો સૌ પ્રથમ UNDP દ્વારા જ માનવ વિકાસ આંક છે એને માનવ વિકાસ અહેવાલમાં રજૂ કરવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક નો ખ્યાલ રજૂ થયો. કે ભાઈ અલગ અલગ દેશો છે એ અલગ અલગ દેશોને વિભિન્ન નિર્દેશકો દ્વારા, નિર્દેશકો એટલે શું? તો કે માનવ વિકાસ આંક નક્કી કરવા માટે તમારે કોઈ પણ આંક કે ભાઈ કોઈ વિદ્યાર્થી છે એ કેટલો ટેલેન્ટેડ છે એ સમજવા માટે તમે શું કરશો? તો કે એના અલગ અલગ વિષયના માર્ક્સ જોશો કે ભાઈ મેથમાં કેટલા છે, ઇંગ્લિશમાં કેટલા છે, ગુજરાતીમાં કેટલા છે, સાયન્સમાં કેટલા છે, સોશિયલ સાયન્સમાં કેટલા છે. દરેક વિષયના માર્ક્સ જોઈએ અને એનું ઓલ ઓવર રિઝલ્ટ શું છે એના આધારે આપણે એનું જે આપણે IQ અથવા ટેલેન્ટ છે માપીએ છીએ. બરાબર. તો એવી જ રીતે માનવ વિકાસ, દરેક દેશોના માનવ વિકાસ આંકને નક્કી કરવા માટે વિભિન્ન નિર્દેશકો દ્વારા એને આપણે કહી શકાય કે આંક નક્કી કરવા માટેનું માપન છે એ કરવામાં આવ્યું. અને અલગ અલગ દેશો, શા માટે અલગ અલગ દેશોનો માનવ વિકાસ આંક નહીં કે ભાઈ કયા દેશનો કેટલો વિકાસ થયો, એ કેટલો વિકાસ કરી રહ્યો છે, શેના આધારે ખ્યાલ આવશે? માનવ વિકાસ આંકના આધારે જ ખ્યાલ આવે છે. તો શરૂઆતમાં આપણે વાત કરીએ તો માનવ વિકાસ અહેવાલ છે એની અંદર શરૂઆતમાં માનવ વિકાસ આંક નક્કી કરવા માટે મહત્વના 3 નિર્દેશકો માનવ વિકાસ આંક ની ગણતરી માટે નીચેના નિર્દેશકો નો ઉપયોગ થતો. કે શરૂઆતમાં આપણે વાત કરીએ માનવ વિકાસ આંક છે એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. જો એ અહીંયા એ બાબત પર સમજવા જેવી છે. માનવ વિકાસ આંક આપણે પાઠની શરૂઆતમાં લેક્ચરની શરૂઆતમાં જ આપણે એની સમજૂતી મેળવી, છતાં પણ એકવાર સમજી લઈએ. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI
છે એને નીચે મુજબના નિર્દેશકો દ્વારા આપણે કહીએ કે શરૂઆતમાં આપણે કહીએ કે અભ્યાસ કરવામાં આવતો, જેમાં આપણે વાત કરીએ એક તો કે સરેરાશ આયુષ્ય. સરેરાશ આયુષ્ય એટલે કે એનું આરોગ્ય, એટલે કે એનું આરોગ્ય. એને આધારે બીજી આપણે વાત કરીએ તો કે શિક્ષણ સંપાદન. શિક્ષણ સંપાદન મતલબ એને કેટલું જ્ઞાન મેળવેલું છે, એને કેટલું જ્ઞાન મેળવેલું છે. આપણે કહીએ કે એજ્યુકેશન, કોઈ પણ આપણે માનવની વાત કરીએ કે ભાઈ એ કેટલો એનો વિકાસ થયો છે, તો આપણે સૌપ્રથમ એનું આરોગ્ય જોઈએ કે ભાઈ હેલ્ધી છે કે નહીં, એ સ્વસ્થ છે કે નહીં, આ પહેલો. બીજો તો એ એજ્યુકેશન એને કેટલું મેળવેલું છે, એ કોઈ પણ બાબતને જાણી શકે છે, સમજી શકે છે અને પછી પોતાનો વિચાર યોગ્ય રીતે રજૂ કરી શકે છે. ક્યાં બને શક્ય બને તો કે જ્ઞાન. અને ત્રીજું જીવન ધોરણ. જીવન ધોરણ એટલે કે માથાદીઠ આવક. માથાદીઠ આવક કે ભાઈ માથાદીઠ આવક કેટલી છે. માથાદીઠ આવકને આપણે આગળ ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે. મેં તમને આગળ જ્યારે 15મો પાઠ આર્થિક વિકાસનો પાઠ જ્યારે ચલાવ્યો ત્યારે મેં તમને માથાદીઠ આવકની વ્યાખ્યા સમજાવી છે. છતાં પણ એકવાર આપણે સમજી લઈએ કે ભાઈ માથાદીઠ આવક એટલે શું, તો કે કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી કરીએ ત્યારે આપણને શું મળે, માથાદીઠ આવક પ્રાપ્ત થાય. તો જો માથાદીઠ આવક વધુ તો એ પોતાના જીવનની પાયાની જે જરૂરિયાતો છે એને વધારે સારી રીતે પૂરી કરી શકે. તો સ્વાભાવિક છે કે માથાદીઠ આવક વધુ તો એનું જીવન ધોરણ પણ એ વધારે સારી રીતે બનાવી શકે. તો શરૂઆતમાં માનવ વિકાસ આંક નક્કી કરવા માટે આ ત્રણ નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવતો. 2009 સુધી 2009 સુધી ઉપર મુજબના માનવ વિકાસ આંકના નક્કી કરવા માટેના નિર્દેશકોનો ઉપયોગ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્યાં સુધી 2009 સુધી ઉપર મુજબના એટલે સરેરાશ આયુષ્ય, આરોગ્ય, શિક્ષણ સંપાદન એટલે જ્ઞાન અને જીવન ધોરણ એટલે માથાદીઠ આવક, આ જે બધા નિર્દેશકો છે ત્રણ, એનો ઉપયોગ થતો. પરંતુ 2010 બાદ એમાં કેટલોક સુધારો જોવા મળે છે. 2010 બાદ નીચે મુજબના આપણે વાત કરીએ કે ફરીવાર સમજીએ કે બાદ નીચે મુજબના નિર્દેશકોનો ઉપયોગ થયો. ચાલો જોઈએ નીચે મુજબના એટલે કયા. અહીંયા તો એક લખેલા છે નહીં, પરંતુ આપણે સમજવાના છે. તો કયા, તો આપણે જોઈએ તો એક અહીંયા શું હતું, સરેરાશ આયુષ્ય, એનું એજ છે માત્ર થોડોક તફાવત છે. પહેલું કયું, અપેક્ષિત આયુષ્ય આંક. અપેક્ષિત આયુષ્ય આંક એટલે કે સીધી વાત કરીએ કયું, સરેરાશ આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય આંક, લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ એટલે કે LEI, બરાબર. અપેક્ષિત આયુષ્ય આંક આ પહેલું, મતલબ જે આપણે અગાઉના નિર્દેશકો હતા સરેરાશ આયુષ્ય એની જેવું જ છે. બીજું આપણે જોઈએ, બીજું મહત્વની વાત કરીએ તો કે શિક્ષણ આંક. પહેલા આપણે માત્ર નામ હતા કે શાળા કે આ સરેરાશ આયુષ્ય હતું,
શિક્ષણ સંપાદન હતું. હવે એને આંક દ્વારા, એને એક ચોક્કસ પદ્ધતિ દ્વારા, એક સૂત્ર દ્વારા એને માપવાની પદ્ધતિ છે એ અમલમાં મૂકવામાં આવી. એટલે કે આપણે બીજી વાત કરીએ તો શિક્ષણ આંક, એજ્યુકેશન ઇન્ડેક્સ, એટલે કે શિક્ષણ સંપાદન, શિક્ષણ સંપાદન. અને ત્રીજું એટલે કયું? તો કે આપણે વાત કરી કે પહેલું છે એમાં આપણે જોયું તો અપેક્ષિત આયુષ્યાંક, બીજું શિક્ષણાંક. એના પછી આપણે વાત કરીએ તો ત્રીજું કયું હતું? તો કે જીવન ધોરણ, એટલે કે માથાની આવક. તો એને આ બદલી નાખવામાં આવ્યું આવક આંક. આવક આંક એટલે કયું? તો કે જીવન ધોરણ, જીવન ધોરણ તો માથાની આવક. આમ ત્રણ, આ ત્રણ પહેલાના છે. પાછળ જે બે લખીએ કયા છે? પહેલાના નિર્દેશકો છે. પછી કયા કરવામાં આવ્યા? તો કે અપેક્ષિત આયુષ્ય આંક, શિક્ષણ આંક અને આવક આંક. આ ત્રણ નવા નિર્દેશકો દ્વારા માનવ વિકાસ આંક છે એ નક્કી કરવામાં આવે છે. તો હવે આપણે આ જે ત્રણ નવા નિર્દેશકો છે એના વિશે આપણે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ. એમાં આપણે સૌપ્રથમ વાત કરીએ કોની? તો કે અપેક્ષિત આયુષ્ય આંક, આયુષ્ય આંક. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ એક શબ્દ છે અપેક્ષિત. અપેક્ષિત એટલે શું? એ હંમેશા અપેક્ષા રાખે છે. શું રાખે છે? અપેક્ષા. સમજે છે? આપણે કે અપેક્ષિત, આપણે કહીએ છીએ શું? અપેક્ષિત. સમજવા માટે કે ભાઈ સામેવાળી વ્યક્તિ પાસે મારી અપેક્ષા છે કે એ કેટલું કાર્ય કરશે, એને અપેક્ષિત કહેવાય. આશા રાખવામાં આવે છે. મતલબ જો ફ્યુચર બતાવે, કેવું ફ્યુચર. તો એમ આની વ્યાખ્યા પણ બહુ સરળ છે સમજવા માટે. સમજી લઈએ શું? માનવ વિકાસ આંક ની, માનવ વિકાસ આંકના માપન માટે બાળક જ્યારે જન્મે છે ત્યારે તે કેટલા વર્ષો સુધી જીવશે અથવા પોતાનું જીવન ટકાવી શકશે એને શું કહેવાય? અપેક્ષિત આયુષ્ય આંક. સમજાય છે? એક અપેક્ષા રાખવામાં આવે છે કે બાળક જન્મથી કેટલા વર્ષો સુધી પોતાનું આયુષ્ય ભોગવશે અથવા તો જીવશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય આંક કહે છે. એક એક્સપેક્ટેશન એમ કહી શકાય, રાખી શકાય કે બાળક જન્મથી કેટલા વર્ષ સુધી જીવશે એનો અંદાજ લગાવવામાં આવે છે. સાહેબ હવે એ કેમ ખબર પડે કે બાળક જન્મે છે ત્યારથી કેટલા વર્ષ સુધી જીવશે અથવા કેટલું પોતાનું જીવન ટકાવી શકશે? તો વિદ્યાર્થી મિત્રો એનું જે આપણે કહીએ કે મેડિકલ સાયન્સ આજે એટલું બધું આગળ છે કે બાળકના જન્મ સમયે તેનું સ્વાસ્થ્ય કેવું છે, એ કેટલું હેલ્ધી છે, એના આધારે આજે એમ કહીએ કે અપેક્ષિત આયુષ્ય છે નક્કી કરવામાં આવતું હોય છે એના મેડિકલ ટેસ્ટના આધારે કે કેટલા વર્ષ સુધી જીવન જીવી શકે એમ છે. તો એના માનવ વિકાસ આંક દ્વારા એમાં પણ કેટલું મહત્તમ એટલે વધુમાં વધુ કેટલું જીવશે અને ઓછામાં ઓછું કેટલું જીવશે એ નક્કી કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અહીંયા આપણે વાત કરીએ ખાસ કે ભાઈ માનવ વિકાસ આંકના માપન માટે જે અપેક્ષિત આયુષ્ય આંક નક્કી કરવામાં આવ્યો છે એમાં મહત્તમ આયુષ્ય આંક કેટલો છે? મહત્તમ. અને બીજો ન્યૂનતમ કે વધુમાં વધુ કેટલો જીવશે? મહત્તમ એટલે વધુ, મહત્તમ એટલે વધુ. તો વધુમાં વધુ કેટલું જીવશે? તો કે 83.6 વર્ષ. આ સરેરાશ હોય. કેવી હોય? સરેરાશ. આશરે અથવા આશરે 83.6 વર્ષ. વધુમાં વધુ એ
83.6 વર્ષ જીવી શકે અને ઓછામાં ઓછું સેમ ટુ સેમ સરેરાશ અથવા આપણે કહીએ આશરે 20 વર્ષ. કેટલા વર્ષ? 20 વર્ષ. આ તમારે આંકડા યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે કે અપેક્ષિત આયુષ્યાંક માનવ વિકાસાંક દ્વારા કે વધુમાં વધુ કેટલું મહત્તમ કેટલું નક્કી કરવામાં આવ્યું છે તો 83.6 અને ન્યૂનતમ ઓછામાં ઓછું કેટલું વર્ષ જીવશે 20 વર્ષ. એવી જ રીતે ભારતની અંદર જે માનવ વિકાસ અહેવાલ આપણે 2015 માં જે માનવ વિકાસ અહેવાલ રજૂ થયો છે તે મુજબ ભારતનું અપેક્ષિત આયુષ્યાંક 68 વર્ષ છે. કેટલા? 68. 2015 ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનું અપેક્ષિત આયુષ્ય સરેરાશ 68 વર્ષ 68 વર્ષ છે. આ પણ એક મોસ્ટ એમપી સવાલ છે. જોઈએ એક વખત ત્યાં સવાલો છે બરાબર બને છે બરાબર છે. તો અહીંયા એક વ્યાખ્યા અપેક્ષિત આયુષ્ય એટલે શું તો કે માનવ વિકાસના માપન માટે બાળક જન્મથી કેટલા વર્ષ સુધી પોતાનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવાય છે. એમાં મહત્તમ વધુમાં વધુ 83.6 વર્ષ અને ઓછામાં ઓછું કેટલા વર્ષ જીવી શકશે 20 વર્ષ એનું આયુષ્ય રહેશે. ત્યારબાદ 2015 મુજબ કયા 2015 મુજબના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો અપેક્ષિત આયુષ્યાંક કેટલો છે 68 વર્ષ છે. આગળ જોઈએ અપેક્ષિત આયુષ્યાંક જોયું. એના પછી બીજો શિક્ષણાંક. અને આપણે વાત કરી હવે આપણે વાત કરીએ બીજા નંબરનું જે નિર્દેશક છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ. શિક્ષણ આંક એજ્યુકેશન ઇન્ડેક્સ. હવે શિક્ષણ આંક છે ને એ શિક્ષણ આંકના બે પેટા નિર્દેશકો છે. શિક્ષણ આંકના આના બે પેટા નિર્દેશકો છે. હવે શિક્ષણ આંકના બે પેટા નિર્દેશકો છે. કયા બે પેટા નિર્દેશકો છે સમજી લઈએ. એક પહેલા નંબરનું તો કયું તો કે શાળાકીય સરેરાશ વર્ષો. પહેલું શાળાકીય સરેરાશ વર્ષો અને બીજું જો શાળાકીય સરેરાશ વર્ષો શાળાકીય એટલે શાળાની અંદર વિતાવેલા સરેરાશ વર્ષો અને બીજું અપેક્ષિત શાળાકીય વર્ષો. અપેક્ષિત શાળાકીય વર્ષ મતલબ શાળામાં કેટલા વર્ષ વિતાવશે. પહેલું છે એ સરેરાશ. સરેરાશ ક્યારે નીકળે જ્યારે થઈ ચૂક્યું હોય ત્યારે. મેથમાં આપણે આ દાખલા કે ભાઈ સચિને 50 રન બનાવ્યા, કોહલીએ 20 રન બનાવ્યા, ધોનીએ 80 રન બનાવ્યા, રૈનાએ 30 રન બનાવ્યા તો બધાની સરેરાશ કાઢો. ક્યારે કાઢી? જ્યારે થઈ ગયા હોય ત્યારે. સમજાય છે? તો આ સરેરાશ વર્ષો છે. એટલે આ કેવા છે અગાઉ એને વિતાવી ચૂક્યા હોય ને તે મતલબ શાળામાં એને કેટલા વર્ષો વિતાવ્યા. અને આ અપેક્ષિત છે. અપેક્ષિત એટલે અપેક્ષા રાખવામાં આવે છે એને વિતાવ્યા નથી, શાળાએ ગયો નથી પણ એ કેટલા વર્ષો શાળામાં વિતાવશે. સમજી લઈએ વધારે વિસ્તૃત. જોઈએ પહેલો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે રોમન અંકમાં ફેરવી નાખીએ કારણ કે આપણી પાસે ઓલરેડી ઇંગ્લિશ અંક છે એટલે આપણે એ જો રોમન અંકમાં પહેલું બરાબર કે ભાઈ શાળાકીય સરેરાશ વર્ષો. પહેલું આપણે જોઈએ શાળાકીય સરેરાશ વર્ષો. સમજવું બહુ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. મોટાભાગે ઘણી વખત આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યા છે કે માનવ વિકાસાંક નક્કી કરવા માટેના નિર્દેશકો વિશે માહિતી આપો. બહુ સહેલું છે. તમારે ત્રણ મુદ્દા યાદ રાખવાના છે. તો સમજીએ કે ભાઈ 25 વર્ષ સુધીનો પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો. 25 વર્ષ સુધીના
વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો કે કોઈ વ્યક્તિ 25 વર્ષનો છે એ 25 વર્ષના વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો એક્ઝામ્પલ તરીકે હું 25 વર્ષનો વ્યક્તિ હોઉં તો મેં કેટલા વર્ષો શાળામાં વિતાવ્યા મારા 25 વર્ષની અંદર કેટલા વર્ષો મેં શાળામાં વિતાવ્યા એને આપણે સરેરાશ કે આવી રીતે દરેક વ્યક્તિ 25 દરેક ભારતની દરેક વ્યક્તિ છે આપણે અલગ અલગ દેશની વાત કરવાની છે પણ અહીંયા આપણે ભારતનું એક્ઝામ્પલ લઈએ છીએ કે ભારતની 25 વર્ષની તમામ વ્યક્તિએ શાળામાં કેટલા વર્ષો વિતાવ્યા એ કહેવાય શાળાકીય સરેરાશ વર્ષો સમજાય છે કે નહીં ખાસ યાદ રાખજો 25 વર્ષ સુધીની વ્યક્તિએ જે વ્યક્તિ 25 વર્ષની થઈ ચૂકી છે તેને શાળામાં કેટલા વર્ષ વિતાવ્યા એક્ઝામ્પલ મેં મારું લીધું કે હું 25 વર્ષનો હોઉં તો મેં શાળામાં કેટલા વર્ષ વિતાવ્યા એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે 12th પાસ એટલે 12 થી 1 થી 12 એટલે 12 વર્ષ 3 વર્ષ ગ્રેજ્યુએશન એટલે 12 ને 3 15 સમજે છે 2 વર્ષ MA એટલે કેટલા થયા 17 1 વર્ષ BA કેટલા થયા 18 તો મેં 25 વર્ષની અંદર વિતાવેલા વર્ષો કેટલા થયા 18 તો કોઈ વ્યક્તિ છે 10 સુધી ભણ્યું હોય કોઈ હજી પણ આગળ ભણ્યું હોય BA કરતા પણ વધારે આગળ ભણ્યું હોય PhD કર્યું હોય કોઈ વ્યક્તિ છે શાળાએ ગયું પણ ના હોય કોઈ વ્યક્તિ પહેલા બીજામાંથી જ ઉઠી ગયું તો એમ એની સરેરાશ જે કાઢવામાં આવે એને કહેવાય શાળાકીય સરેરાશ વર્ષ બરાબર છે આમાં પણ ઉચ્ચતમ કે વધુમાં વધુ વ્યક્તિ 25 વર્ષનો વ્યક્તિ છે એ વધુમાં વધુ શાળામાં કેટલા વર્ષ વિતાવે સમજાય છે સરેરાશ છે એક વસ્તુ યાદ રાખજો આપણે એ જોઈએ ઉચ્ચતમ અને ઓછામાં ઓછા શાળામાં કેટલા વિતાવે તો કે ન્યૂનતમ ખાસ આ વસ્તુ બધામાં લાગુ પડે છે કે 25 વર્ષનો વ્યક્તિ વધુમાં વધુ કેટલા વર્ષ સુધી શાળામાં એ પોતે જઈ શકે એમાં આપણે વાત કરીએ વધુમાં વધુ એ 13.3 વર્ષ 13.3 વર્ષ એ શાળામાં વિતાવશે પણ શું સરેરાશ સમજાય છે સરેરાશ વર્ષો છે આ સરેરાશ કોઈ એક વ્યક્તિ ના હોય એવું હોય ઘણા બધા વ્યક્તિઓની એક સરેરાશ એટલે કે એવરેજ બની છે બરાબર આગળ વાત કરીએ ન્યૂનતમ ઓછામાં ઓછું તો ઓછામાં ઓછું કેટલું 0 વર્ષ ગયો જ ના હોય ભાઈ સ્વાભાવિક છે ને જે જાય છે એની સરેરાશ આવશે એક ધોરણ ભણ્યો છે તો એ સરેરાશમાં ગણાશે પણ જે ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું ઘણા લોકો શાળાએ જતા નથી મતલબ 0 વર્ષ શાળામાં એક પણ વર્ષ વિતાવતા નથી સમજાયું હવે વાત કરીએ એમાં છે ભારતનો શાળાકીય સરેરાશ વર્ષો કેટલા છે તો જોઈએ તો એમાં પણ આપણે વાત કરી 2015 મુજબના માનવ વિકાસ અહેવાલ સોરી વિદ્યાર્થી મિત્રો 2015 ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે 5.4 વર્ષ છે જો ભારતનું શાળાકીય વર્ષ સરેરાશ મતલબ 25 વર્ષનો એક વ્યક્તિ કેટલા વર્ષ શાળામાં વિતાવે છે 5.4 વર્ષ મતલબ જો આપણી સરેરાશ ખૂબ જ નીચી છે કેવી છે ખૂબ જ નીચી છે એટલે આના ઉપરથી એમ પણ કહી શકાય કે આપણે અહીંયા સાક્ષરતાનું પ્રમાણ પણ ઘણું ઓછું જોવા મળે છે સમજાય છે ને કેમ ઓછું જોવા મળ્યું કારણ કે આપણું જે ભારતનો શાળાકીય સરેરાશ વર્ષો છે કેટલા છે કે ભાઈ ભારતમાં જે તમામ એજ્યુકેટેડ પર્સન છે મતલબ તમામ સાક્ષર વ્યક્તિઓ છે એની સરેરાશ 25 વર્ષના અંદાજે કાઢવામાં આવે તો કેટલી આવે 5.4 25 વર્ષમાંથી ખાલી 5 વર્ષને 4 મહિના જે શાળામાં વિતાવે છે મતલબ કેવું કહેવાય ખૂબ ઓછું કહેવાય બરાબર આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજું કયું છે અપેક્ષિત શાળાકીય વર્ષો અપેક્ષિત
શાળાકીય વર્ષો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું 25 વર્ષ સુધીનો વ્યક્તિ શાળામાં વિતાવેલા વર્ષો જ્યારે અહીંયા અપેક્ષા રાખવામાં આવી છે મતલબ 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલા વર્ષો શાળામાં વિતાવશે કેમ છે ભવિષ્યકાળ અપેક્ષિત છે ભાઈ અપેક્ષા રાખવામાં આવી છે સમજાય છે ને અહીંયા એક એક્સપેક્ટેશન રાખવામાં આવે છે કે 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે બરાબર 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે એક અપેક્ષા રાખવામાં આવી છે 5 વર્ષનું બાળક હોય તો એ કેટલા વર્ષ સુધી ભણશે કેટલા વર્ષ સુધી શાળાએ જશે એવી એક અપેક્ષા રાખવામાં આવી છે જો અહીંયા સરેરાશ કાઢવામાં આવી જે જઈ ચૂક્યા છે એની સરેરાશ છે અને અહીંયા જે ગયા જ નથી 5 વર્ષનું બાળક 5 વર્ષ પહેલા ક્યારે શાળાએ ગયું હોય બરાબર તો 5 વર્ષનું બાળક છે પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં જશે તેને એક અંદાજ લગાવવામાં આવે છે અપેક્ષા રાખવામાં આવે છે આમાં પણ આપણે વાત કરીએ કે ઉચ્ચતમ અને ન્યૂનતમ આપણે જોઈએ અહીંયા પણ બે વસ્તુ છે કે વધુમાં વધુ કેટલા વર્ષ જશે ઉચ્ચતમ અને બીજું કયું ન્યૂનતમ ઓછામાં ઓછા કેટલા વર્ષ તો ઉચ્ચતમની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વધુમાં વધુ તે 18 વર્ષ આશરે 18 વર્ષ શાળામાં વિતાવશે કેટલા વર્ષ મેં તમને કહ્યું કે વધુમાં વધુ કેટલા તો કે 12 ધોરણ 12 વર્ષ 5 વર્ષ પછી શરૂ કરવાનું છે ને એટલે પહેલાથી 5 ધોરણ એટલે 12 વર્ષ 3 વર્ષ ગ્રેજ્યુએશન એટલે 12 ને 3 15 2 વર્ષ માસ્ટર ડિગ્રી એટલે 17 અને 1 વર્ષ બેચલર ઓફ બરાબર આગળ બેચલર ઓફ એજ્યુકેશન મતલબ બીએડ અથવા ગમે એને સમકક્ષ કોઈ પણ એટલે 18 વર્ષ તો વધુમાં વધુ એ 18 વર્ષ શાળામાં વિતાવશે બરાબર તો ન્યૂનતમ ઓછામાં ઓછું રાઈટ આપણે ઉપર વાત કરીએ શું શૂન્ય જાય જ નહીં તો ભાઈ વિતાવે છે ક્યાંથી સમજે ઓછામાં ઓછા કેટલા વર્ષ વિતાવશે તો કે શૂન્ય અને વધુમાં વધુ 18 વર્ષ ભારતના આપણે વાત કરીએ 2015 ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતના અપેક્ષિત શાળાકીય વર્ષો કેટલા છે ખાસ સમજવા જેવી બાબત છે વિદ્યાર્થી મિત્રો કે ભારતનું અપેક્ષિત શાળાકીય વર્ષો ભારતે કેટલી અપેક્ષા રાખી છે કે ભારતનો પ્રત્યેક નાગરિક કેટલા વર્ષ સુધી શાળામાં વિતાવશે જોઈએ વિદ્યાર્થી મિત્રો 2015 ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનું અપેક્ષિત શાળાકીય વર્ષો 11.7 વર્ષ છે 11.7 વર્ષ છે કે ભારતે કેટલા વર્ષની અપેક્ષા રાખી છે કે પ્રત્યેક નાગરિક કેટલા વર્ષ શાળામાં વિતાવશે 11.7 વર્ષ જ્યારે કેટલા વિતાવે છે 5.4 વર્ષ બરાબર આપણે અપેક્ષા વધારે છે પણ એ પ્રમાણમાં સામે એટલા વર્ષ વિતાવતા નથી તો હજી જો આપણે અપેક્ષા સુધી પહોંચવું હશે તો એજ્યુકેશન ઉપર એટલે કે સાક્ષરતા ઉપર વિશેષ ધ્યાન આપવું પડે તો જ આપણે જે આપણી અપેક્ષા છે એ અપેક્ષિત આયુષ્ય આપના જે વર્ષો છે ત્યાં સુધી પહોંચી શકાય આમાંથી પણ મહત્વના પ્રશ્નો તો કયા તો કે અપેક્ષિત આયુષ્ય શાળાકીય વર્ષો છે કેટલા છે તો કે 18 વર્ષ ઓછામાં ઓછા તો કે 0 અને ભારતનો કેટલા તો કે 11.7 વર્ષ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો નિર્દેશકની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આવક આંક વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજું જોઈએ કે આવક આંક આપણે વાત કરીએ છીએ ભાઈ જીવન ધોરણ તો કે જીવન નિર્વાહના માપન માટે બે વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવે છે કઈ બે વસ્તુ આપણે સમજીએ
જીવન નિર્વાહ માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ. હવે એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થીઓ, તો તમારે ઇકોનોમિક્સ ની અંદર અર્થશાસ્ત્ર ની અંદર આવા શબ્દો આવે છે એનો એક શોર્ટ ફોર્મ છે કે GDP. જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ GDP. GDP નું પૂરું નામ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર કેપિટા. પર કેપિટા એટલે માથાદીઠ. પર કેપિટા એટલે શું? માથાદીઠ. ગ્રોસ મતલબ ઘરેલું, ડોમેસ્ટિક મતલબ સોરી એટલે ગ્રોસ એટલે કુલ, ડોમેસ્ટિક એટલે ઘરેલું અને પેદાશ એટલે પ્રોડક્ટ્સ. બરાબર? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. સમજ્યા? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર કેપિટા. પર કેપિટા એટલે માથાદીઠ કુલ ઘરેલું પેદાશને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે. કે જે કુલ માથાદીઠ આવક ને કુલ માથાદીઠ આવક જે છે એની ઘરેલું પેદાશ GDP એને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક, દેશની કુલ જે માથાદીઠ આવક છે મતલબ એને આપણે કહી શકીએ ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા. આના માટે પણ શબ્દ છે માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક. એના માટે આપણે શબ્દ છે કયો? GNI. કયો છે? GNI. ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા. સમજી લઈએ લખીને હું તમને સમજાવી દઉં બધે. કેવી રીતે? શું કીધું? કુલ માથાદીઠ ઘરેલું પેદાશ. માથાદીઠ કુલ ઘરેલું પેદાશ. બરાબર? સાથે શું કીધું છે? માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક. માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક. આ બંનેને એક સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે, જેના દ્વારા જે મળે એને આપણે કહી શકીએ કે આ આવક આંક છે એ નક્કી થાય છે. એના આધારે શું નક્કી થાય છે? આવક આંક. બંનેને સાથે પ્રસ્થાપિત કરીને એની આવક આંક. અહીંયા આપણે કીધું GDP ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ પર કેપિટા, એવી જ રીતે GNI ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા દ્વારા બંનેને શું કરવામાં આવે છે? પ્રસ્થાપિત કરવામાં આવે છે. બંનેની સ્થાપના કરવામાં આવે છે, બંનેની સાથે જોડવામાં આવે છે અને એના આધારે આવક આંક છે એ નક્કી કરવામાં આવે છે. 2015 મુજબ આપણે જે માનવ વિકાસ અહેવાલ છે એ મુજબ ભારતની માથાદીઠ કુલ ઘરેલું પેદાશ અને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક છે એ કેટલી છે એના વિશે આપણે જોઈએ. 2015 મુજબ 2015 ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતમાં શું છે? તો કે ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક. ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક કેટલી છે? તો કે $5,497. કેટલી છે? $5,497 છે. શું છે? માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક કેટલી છે ભારતની? 5,497. એક વ્યક્તિની આવક માથાદીઠ દીઠ એટલે બધાને એક એક માથા હોય, કોઈ બે માથા ન હોય. સમજે? માથાદીઠ એટલે એક માથું. આપણે આ માથાદીઠની વ્યાખ્યા પણ ભણીએ તો જે માથાદીઠ આવક છે એક વ્યક્તિની કેટલી છે? $5,497. કારણ કે હંમેશા વિશ્વની અંદર જ્યારે કોઈ પણ ચલણની વાત કરવામાં આવે છે તો એ અમેરિકી ચલણમાં જ ગણવામાં આવે છે. આગળ જોઈએ
અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ. આપણે માથાદીઠ રાષ્ટ્રીય આવકની વાત કરી. હવે ભારતના પર વ્યક્તિ દીઠ માથાદીઠ કુલ ઘરેલું પેદાશ કેટલી છે? તો કે $5238. $5238 છે. ખાસ તમારે આપણે યાદ રાખવાના છે. તમને એક વાક્યમાં પૂછાઈ શકે કે 2015 ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની કુલ રાષ્ટ્રીય આવક કેટલી છે? તો કે $5497 અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ કેટલી છે? તો કે 5238. જે કુલ દેશની અંદર ઉત્પાદન થાય છે, કુલ ઘરેલું પેદાશ પર સમજી લેજો કે દેશમાં કુલ જે ઉત્પાદન થાય છે એ કુલ ઉત્પાદનને પર વ્યક્તિ દીઠ ભાંગવામાં આવે ત્યારે આપણને દેશની કુલ ઘરેલું પેદાશ પ્રાપ્ત થાય છે માથાદીઠ આવકની જેમ છે. હવે એક વસ્તુ યાદ રાખજો, માનવ વિકાસ અહેવાલની અંદર જ્યારે પણ કોઈ પણ દેશની આવક આંક નક્કી કરવામાં આવે ત્યારે એને અમેરિકી ચલણ મૂલ્યમાં જ ગણવામાં આવે છે. અમેરિકી ચલણ મૂલ્યમાં જ દરેક દેશના આવકને ગણવામાં આવે. આવક નક્કી કરવા માટે જ્યારે આવકની ગણતરીની વાત થાય ત્યારે અમેરિકી ચલણ મૂલ્ય, જો અહીંયા મેં તમને ડોલરનું સિમ્બોલ આપેલું છે, ખ્યાલ છે? અહીંયા મેં ડોલરનું સિમ્બોલ આપ્યું, કેમ રૂપિયાનું ન આપ્યું? સમજે છે ને? આપણા રૂપિયાનું સિમ્બોલ તમને ખ્યાલ છે કેમ એ ના આપ્યું? અને મેં અહીંયા અમેરિકી ડોલર, કારણ કે જ્યારે પણ વિશ્વ કક્ષાએ કોઈ પણ બાબત, એક આંતરરાષ્ટ્રીય નાણું, આપણે અલગ અલગ દેશોનો વેપાર કરવો હોય, બધા દેશોનું નાણું તો જુદું જુદું છે, બધા દેશોનું ચલણ તો જુદું જુદું છે, તો વ્યાપાર કેવી રીતે થાય? ના થાય. એટલા માટે એક આંતરરાષ્ટ્રીય લેંગ્વેજ છે, જે ભાષા છે ઇંગ્લિશ, એવી રીતે નાણાં પણ એક આંતરરાષ્ટ્રીય નાણું છે કે જેના દ્વારા દરેક દેશો સાથે વ્યાપાર થઈ શકે. તો જ્યારે પણ કોઈ ચલણ મૂલ્યની વાત આવે ત્યારે એને અમેરિકી ચલણ મૂલ્ય છે એમાં એને ગણવામાં આવે છે. શા માટે? જેને સમખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. કે જ્યારે એક વિશ્વમાં એક સરખું ચલણ હશે તો બધાની ખરીદ શક્તિ પણ કેવી હશે? સમ એટલે સમાન. સમજે છે? એટલા માટે અમેરિકી ચલણમાં દરેક દેશનું મૂલ્ય છે ને ચલણને ગણવામાં આવે છે, જેને આપણે સમ ખરીદ શક્તિ તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ દેશનો માનવ વિકાસ આંક નક્કી કરવો હોય તો એના માટે નિર્દેશકો ખૂબ જ મહત્વના છે. એ નિર્દેશકોના આધારે જે તે દેશનો માનવ વિકાસ આંક છે નક્કી કરવામાં આવતો હોય છે. અને મોટાભાગે માનવ વિકાસ આંક છે ને એ 0 થી 1 ની વચ્ચે હોય છે. શેની વચ્ચે હોય છે? 0 થી 1 ની વચ્ચે. અને અલગ અલગ દેશો દ્વારા માનવ વિકાસ આંક દ્વારા આપણે કહીએ કે પોતાના વિકાસ માટે 1 સુધી પહોંચવાનો તફાવત છે એ મોટાભાગે જોવો કે 1 સુધી પહોંચવાનો દરેક પ્રયત્ન કરતા હોય છે. અને આના આધારે જ કયો દેશ વિકાસની પ્રક્રિયામાં આગળ વધી રહ્યો છે તેનું અનુમાન કરી શકાય. અને તેના આધારે જ ખબર પડે કયો દેશ માનવ વિકાસમાં આગળ છે, કયો દેશ એનાથી પાછળ છે. એ સમજવા માટે માનવ વિકાસ આંક છે ને એ ખૂબ જ મહત્વનો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે માનવ વિકાસ આંક વિશે વિશાળ માહિતી મેળવી અથવા સમજ મેળવી અને માનવ વિકાસ આંક નક્કી કરવા માટે કયા કયા નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવે છે અને એના આધારે કેવી રીતે માનવ વિકાસ આંક છે નક્કી કરવામાં આવે છે એની સમજ આપણે કેળવી. ખાસ એક યાદ રાખજો, બોર્ડનું જે પેપર હોય એની અંદર એક મોસ્ટ આઈએમપી સવાલ પણ છે કે ભાઈ માનવ વિકાસ આંક નક્કી કરવા માટેના નિર્દેશકો વિશે માહિતી આપો. ત્યારે આપણે આ છે પહેલાના 3 અને પછી જે 2010 પછીના જે માનવ વિકાસ આંકના જે નિર્દેશકો છે એની માહિતી આપવાની છે, સમજણ પણ આપવાની છે. દર વખતે સૂચન, વિડિયો લેક્ચર જોયા બાદ પાઠ્યપુસ્તકનો એકવાર અભ્યાસ કરવો. દરેક આંકડાકીય માહિતી છે એને મુદ્દાસર અથવા તો કહી શકીએ એને નોટ કરી લેવી અને એની માહિતી પ્રાપ્ત કરીને એને યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. આપણા માટે ખૂબ અગત્યનું છે. કોઈ પ્રશ્ન લાગે તો તમે જરૂર સંપર્ક સાધીને પ્રશ્ન પૂછી શકો છો. ધન્યવાદ.